તો હલો ગાઈસ, આપનું સ્વાગત છે અમારા બોર્ડ મેથ યુટ્યુબ ચેનલમાં। આજે હું ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે એક અગત્યનું કોષ્ટક જે ત્રિકોણમિતીય વિધેય માટે વિવિધ ખૂણા માટે તેમના મૂલ્યનું કોષ્ટક છે તે માટેનો વિડીયો લાવ્યો છું, જેમાં માત્ર 4 સ્ટેપની મદદથી તમને સરળતાથી કોષ્ટક યાદ રાખી શકાય છે। સૌથી પહેલાં પેપર શરૂ થયા પહેલાં વિદ્યાર્થી મિત્રો તમારે આ પ્રમાણેનું કોષ્ટક બનાવી દેવાનું છે, જેમાં ઊભી હરોળમાં સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા અને ક્રમ અનુસાર તેમના વ્યસ્તો એટલે કે કોસેક થીટા, સેક થીટા અને કોટ થીટાને ઊભી હરોળમાં રાખવાના છે અને આડી હરોળમાં 0થી લઈને π/2 એટલે કે 90 ડિગ્રી સુધી એટલે કે પ્રથમ ચરણમાં 0થી 90 અંશ વચ્ચે આવ્યા વિવિધ ખૂણાઓનું મૂલ્ય લખવાના છે, જે નીચે પ્રમાણે આડી હરોળમાં બનશે એટલે કે 0, π/6, π/4, π/3, π/2 આ પ્રમાણે ક્રમ અનુસાર આડી હરોળમાં આવશે। હવે આપણે પ્રથમ 4 સ્ટેપ ચાલુ કરીશે। હવે સૌથી પહેલાં તમારે સાઇન થીટાની આડી હરોળને યાદ રાખવી પડશે। પછી કોસ થીટા માટે આ સાઇન થીટાની આખી આડી હરોળના મૂલ્યોને ઉલટાવી દેવાની છે, જે નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ છે। સ્ટેપ 2 હવે ટેન થીટા માટે આપણે જાણીએ છીએ કે ટેન થીટા સાઇન થીટા ભાગ્યા કોસ થીટા, જેની કિંમત મળે તેને ટેન થીટાની આડી હરોળમાં દર્શાવીશું, જે કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે છે। એક્ઝામ્પલમાં દર્શાવ્યા પ્રમાણે ટેન π/3ના મૂલ્ય શોધવા માટે સાઇન π/3નું મૂલ્ય ભાગ્યા કોસ π/3નું મૂલ્ય કરવું પડશે, જેથી √3 જવાબ આવશે। સ્ટેપ 3 કોસેક થીટા માટે સાઇન થીટાના મૂલ્યને ઉલટાવીને લખો। કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે 0ને ઉલટાવીશું તો 1/0 થશે, જે ઇન્ફાઇનાઇટ બનશે। એક્ઝામ્પલમાં દર્શાવ્યા પ્રમાણે કોસેક π/6ની મૂલ્ય સાઇન π/6ના મૂલ્યને ઉલટાવીને મળશે। આ કોષ્ટકમાં અગત્યની બાબત એ છે કે 0/1 કરો તો જવાબ 0 મળશે, 1/0 કરશો તો જવાબ ઇન્ફાઇનાઇટ મળશે અને 1/ઇન્ફાઇનાઇટ કરશો તો જવાબ ફરીથી 0 મળશે। સ્ટેપ 4 અને છેલ્લો સ્ટેપ, જેમાં કોસેક થીટા માટે સાઇન થીટાને ઉલટાવીશું તેવી જ રીતે કોટ થીટા માટે ટેન થીટા અને સેક થીટા માટે કોસ થીટાના મૂલ્યને ઉલટાવીશું। એક્ઝામ્પલમાં દર્શાવ્યા પ્રમાણે સેક 0નું મૂલ્ય કોસ 0ના મૂલ્યને ઉલટાવવાથી મળે છે, જે 1 જેટલું છે, અને કોટ π/6નું મૂલ્ય ટેન π/6ના મૂલ્યને ઉલટાવવાથી મળશે, જેનું મૂલ્ય √3ને સમાન છે। જે કોષ્ટકમાં દર્શાવેલ છે આ રીતે આપણું સમગ્ર કોષ્ટક પૂર્ણ થાય છે। વિડીયો જોવા માટે આપનો આભાર અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો। થેન્ક યુ ફોર વોચિંગ।